કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચનમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુત્વમ નમામિ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દિન વિશેષની સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ દાન, કયો સમય આપણા માટે શ્રેષ્ઠ છે, કયા સમય દરમિયાન સાચવીને કામકાજ કરવાનું રહેશે, શુભત્વને આપવાવાળા સમયની સાથે સાથે જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, એવા લોકો માટે કેવું રહેશે આ વર્ષ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન. આપના પ્રશ્નનો જવાબ તો ખરા જ. શરૂઆત કરીએ હર હંમેશની જેમ પંચાંગથી. કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગની વાત કરીએ મિત્રો તો આજે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠી એટલે છઠ તિથિ છે. આજે બુધવાર છે. આજે નક્ષત્ર જોઈએ તો અત્યારે નક્ષત્ર ચાલી રહ્યું છે, એ નક્ષત્રનું નામ છે હસ્ત નક્ષત્ર. યોગની વાત કરીએ તો સિદ્ધ નામનો યોગ છે. કૌલવ એ કરણ છે, એ બપોરે ચાલશે 1 કલાક અને 39 મિનિટ સુધી, અને ત્યારબાદ જે કરણની શરૂઆત થશે એનું નામ છે તૈતિલ કરણ. રાશિનો ચંદ્રમા છે આજે કન્યા રાશિનો છે, અને કન્યા રાશિ એટલે પઠ અને ણ અક્ષર. તો કન્યા રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કન્યા રહેશે. પઠ અને ણ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. એકંદરે આજનો દિવસ આ પ્રમાણે શુભત્વને આપવા વાળો દિવસ છે. જય ગણેશ. હવે દિન વિશેષની વાત કરીએ મિત્રો. વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી વિદ્યારંભમ કરિષ્યામી સિદ્ધિર ભવતુ મે સદા. સદૈવ સિદ્ધિ આપે છે એમાં વિદ્યાની દેવી ભગવતી સરસ્વતી કહેતા શારદા છે. બુધવારના દિવસે ભગવાન ગણપતિની વિશેષ કરીને પૂજામાં ધરોનું મહત્વ છે. માં વીણાવાદિનીને સફેદ વસ્ત્ર પહેરેલા છે, સફેદ માળા પહેરેલી છે, હાથમાં જેની વીણા છે એવામાં ભગવતી યા કુંદેન દુતુસાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રામૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસનમ યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિર દેવૈ સદા વંદિતા શ્યામામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યામ પહા. સામાન્ય રીતે શ્રાવણ મહિનો ચાલે છે. ભગવાન શિવની આરાધના માટે જયારે બધા તત્પર હોય ત્યારે કઈ રીતે કઈ બુદ્ધિનો ઉપયોગ કરવો જેના કારણે વધારે સારી સફળતા મળે, તો બુદ્ધિની દેવીમાં ભગવતી સરસ્વતી છે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો આ બુદ્ધિની દેવી સરસ્વતીને કુંડળીના આધારે જો જોવામાં જઈએ તો કઈ રીતે બુદ્ધિ ખીલે છે, કઈ રીતે જ્ઞાન વધે છે, કઈ રીતે ઓછું વાંચવાથી સારી સફળતા મળે છે, કઈ રીતે અભ્યાસની અંદર વિશેષ ચીવટપૂર્વક કાળજીથી જો અભ્યાસ કરવામાં આવે તો એ વિદ્યાર્થી ઓછું વાંચન કરે છે, ઓછું લેસન કરે છે, છતાં સારા માર્ક્સ મેળવે છે. આ બધી જ વસ્તુઓ જન્મકુંડળીના આધારે જોઈ શકાય. કારણ જન્મકુંડળીમાં બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, અને વાણીના દેવીમાં ભગવતી સરસ્વતી છે. તો વાણીના દેવી સરસ્વતીની વંદના આપણા શાસ્ત્રમાં ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલી છે. શું કામ કરવામાં આવેલી છે? કે એ વિદ્યાની દેવી છે, જ્ઞાનની દેવી છે, ઉપાસનાની દેવી છે. અને એટલા માટે જે જન્મકુંડળીની અંદર જે બીજું સ્થાન છે, બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે, બીજું સ્થાન એ બુદ્ધિનું સ્થાન છે, બીજું સ્થાન એ જ્ઞાનનું સ્થાન છે, સાથે સાથે બીજું સ્થાન એ પરિવારનું સ્થાન પણ છે. તો પરિવારની અંદર સાથે રહી અને વિદ્યાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. બાળકો નાના હોય અને એવા સમયે મા બાપ એને જયારે ભણાવતા હોય, ખાસ કરી માતાઓ બાળકનું વિશેષ ધ્યાનપૂર્વક કાળજી રાખીને અભ્યાસમાં વધારે સારી સફળતા મળે એના માટે પ્રયત્ન કરતા હોય. તો અહીંયા બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે. હવે તમે જુઓ કે ઘણી વખત બાળકોને વધારે અભ્યાસ કરે અને છતાંય સફળતા નથી મળતી. ઘણા મા બાપની ફરિયાદ હોય છે કે બાળક અમારું નાનું છે, ભણવામાં ધ્યાન આપતું નથી, લિસન કરવા બેસડે તો બેસતું નથી, ક્રોધ કરે છે, અમારું સાંભળતું નથી. આ વાત તો આપણે સાંભળેલી. તો આવા સમયે કુંડળીની અંદર જો ધ્યાનમાં રાખવામાં આવે તો એ બીજું જે સ્થાન છે વાણીનું સ્થાન છે, અને સામાન્ય રીતે બુધત્વનું એ સ્થાન છે. તો અહીંયા જન્મ કુંડળીમાં બુધને જોવો પડે. બુધને કઈ રીતે જોઈશું આપણે? તો ચંદ્રની સાથે રહેલો બુધ એમ કહેવાય છે કે હંમેશા સારું જ્ઞાન સંપાદન કરે છે. મંગળની સાથે રહેલો બુધ હંમેશા જેમ કહેવાય કે આક્રમક બની અને સારી સફળતા માટે પ્રયત્ન કરે છે. ત્યારે છેલ્લે જયારે પરીક્ષાઓ આપવાની હોય ત્યારે વધારે વાંચી લે, વધારે અભ્યાસની અંદર એ પ્રવૃત્ત થાય અને પોતે સારા માર્ક્સ મેળવી શકે. સૂર્યની સાથે જયારે બુધની યુતિ હોય ત્યારે મોટા ભાગે આ વિદ્યાર્થી તેજસ્વી જોવા મળે છે. આમ તો સામાન્ય બુધાદિત્ય યોગ સાથે જ હોય છે,
મોટા ભાગે સૂર્યની આસપાસ બુધ ફરતો જોવા મળે. પણ અહીંયા જે વાત છે એ સૂર્યથી બુધની વાત છે. જેટલી કુંડળીની અંદર દરેક ગ્રહોના પોતાના અંશ હોય છે એ જ પ્રમાણે સૂર્યના અંશ 1 થી 30 હોય છે અને એ જ પ્રમાણે બુધના અંશ છે, બુધના અંશ પણ 1 થી 30 હોય છે. અંશાત્મક દ્રષ્ટિએ જ્યારે સૂર્ય અને બુધ સાથે જોડાયેલા, અંશાત્મક દ્રષ્ટિએ મતલબ કે બુધ 15 અંશનો છે તો સામે સૂર્ય પણ 16 કે 17 અંશનો છે, 18 અંશનો છે, 20 અંશનો છે, તો અંશાત્મક આ યુતિ થઈ. એ ઉપરાંત આ યુતિ દ્વારા કયા ફળની પ્રાપ્તિ થાય? તો કે એક તો બાળક વાકચાતુર્ય વાળું બને, બાળક બુદ્ધિશાળી બને, બાળક જ્ઞાની બને, બાળક વિદ્વાન બને. હવે આ વિદ્વત્તા ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો બીજા સ્થાનથી. બીજું સ્થાન એ કુવાનું સ્થાન છે. પણ કુવામાં રહેલા પાણીને જે રીતે ખેંચી અને બહાર કાઢવા માટે મશીનનો ઉપયોગ કરવો પડે છે, કોઈ આપણે પંપનો ઉપયોગ કરવો પડે છે. તો આ પંપ કયો? તો એ પંપ છે સૂર્ય અને બુધની યુતિ. સામાન્ય રીતે કુંડળીની અંદર જયારે સૂર્ય અને બુધની વાત કરવામાં આવે ત્યારે હંમેશા બુધાદિત્ય યોગ વાણીનો કારક ગ્રહ માનવામાં આવે છે અને એના કારણે વિદ્યાની સરસ્વતી, વિદ્યાની દેવીમાં સરસ્વતીની ઉપાસનામાં વાણીનું સ્થાન મહત્વનું છે. હવે તમે જુઓ, બાળક ભણવામાં કદાચ તમને સહેજ આમ હળવું લાગતું હોય, બાળક વિદ્યા અભ્યાસની અંદર પ્રવીણ ન હોય, નાનપણથી જ વધારે એને મહેનત કરાવવા છતાંય બાળક આગળ ન વધી શકતું હોય. આજના કોમ્પિટિશન યુગની અંદર આ જમાનો જ એવો છે કે હરીફાઈ છે અને હરીફાઈની અંદર મારું બાળક કે બીજાથી પાછળ ન રહી જાય. માતા પિતાને જયારે આવી હોય ત્યારે આજના આ બુધવારના દિવસે સવારમાં 11 વાગ્યાથી માંડી અને સાંજના સાયંકાળ સંધ્યા સમય સુધીનો જે સમય છે એ સમય દરમિયાન તમારે એક ઉપાસના કરવાની છે. કોની ઉપાસના કરવાની છે? ગણપતિની. ખબર છે આપણને બધાને? જ્ઞાનના ઉપાસક એ પણ ભગવાન ગણપતિ જ છે. જ્ઞાનની ઉપાસના કરવી તો ગણપતિનો આધાર લેવો પડે. ત્વમ મૂલાધારા સ્થિતોસી નિત્યમ. હવે 2-3 વસ્તુઓ ધ્યાનમાં એ પણ રાખવી પડશે આપણે. એક વસ્તુ એ ધ્યાનમાં રાખવી પડશે કે હંમેશા બાળક સૂતી સુતા જો અભ્યાસ કરશે તો મજા નહીં આવે. બાળક હરતા ફરતા અભ્યાસ કરશે તો એને યાદ નહીં રહે. એક જ જગ્યાએ સ્થિર બેસી અને બાળક જો અભ્યાસ કરે, વાંચે, લખે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે આ બાળક જયારે બેસે છે ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે કે આસન ઉપર બેસે. ઘણી વખત આપણે ખાટલા ઉપર બેસાડીએ, ઘણી વખત આપણે પલંગ ઉપર બેસાડીએ અને બાળકને ભણાવતા હોઈએ છીએ. પણ સામાન્ય રીતે એમ કહેવાય છે કે લાકડાની કોઈ પણ જગ્યા હોય અને લાકડાની ઉપર જો વ્યવસ્થિત રીતે ઊનનું આસન પાથરી અને એ બાળકને વિદ્યા પ્રાપ્તિ માટે જો બેસાડવામાં આવે તો એ યાદદાસ્ત તીવ્ર બને છે. કારણ કે મૂલાધારમાં બેઠેલા ભગવાન ગણપતિ જયારે મૂલાધારને જાગૃત કરે ત્યારે બધી જ જ્ઞાનની ઉપાસનાઓ આપોઆપ ખીલતી હોય છે. યાદ શક્તિ સારી રહે, જે કંઈ ભણે એમાં એને આનંદ પણ આવે. તો આ બધી વસ્તુઓ ક્યાંથી મળે છે? ગણપતિ દાદાથી. તો આ ગણપતિ દાદાની ઉપાસના, જેને વિદ્યાની પ્રાપ્તિ જોઈએ છે, જેને જ્ઞાન જોઈએ છે, જેને બૌદ્ધિક કાર્યો કરવાના છે, એ ચાહે એકાઉન્ટન્ટ હોય, ચાહે સીએ હોય, ચાહે ક્લાર્ક હોય, ચાહે કોઈ પણ જાતના લેખિત કાર્યો કરવાના હોય, બેંકનો કોઈ અધિકારી હોય, આ બધા જ વ્યક્તિઓને બૌદ્ધિક કાર્ય સાથે સંકળાયેલા માનવામાં આવે છે. તો આવા સમયે આ લોકોને સારી સફળતાની પ્રાપ્તિ માટે બુધની ઉપાસના કરવી પડે અને બુધની ઉપાસનામાં ભગવાન ગણપતિની આરાધના કરવી પડે. ગણપતિની આરાધનાની અંદર ધરોનો ઉપયોગ કરવામાં આવે. દુર્વે હમૃત સંપન્ને સત મૂલે શતાંકુરે સત પાતક સંહસ્ત્રી સતમ આયુષ્ય વર્ધિની. તો આ દુર્વા કહેતા ધરો આપણે કહીએ ગુજરાતીમાં, બરાબર? દુબ કે છે એને હિન્દી ભાષાની અંદર. તો આ જે ધરો જે છે ને ભગવાન ગણપતિને અતિ પ્રિય એટલા માટે છે, એક તો એનો રંગ લીલો છે, બરાબર? તો અહીંયા સામાન્ય રીતે બુધનો જે રંગ છે એ પણ લીલો છે. તો એનો મતલબ કે ગણપતિ દાદાને આજથી શરૂ કરી અને 7 દિવસ સુધી એક ધારું બુધવારથી બુધવાર સુધીમાં ભગવાન ગણપતિને 108 ધરો લેવાની, 108 ધરોની એક જોડી બનાવવાની, સરસ મજાના સફેદ દોરાથી એને બાંધી દેવાની અને 101 જે જોડી જે બનાવેલી છે, ઓમ ગ્લોમ જુમ શાહ ગંગ ગણપતયે વર વરદ સર્વજનમે વસમાનાય સ્વાહા આ મંત્ર છે. અથવા તો આપણો જે નારદ ઋષિએ બનાવેલું ભગવાન શ્રી ગણપતિ દાદાના 12 નામનું સ્તોત્ર છે, આ સ્તોત્રનું પારાયણ જો કરવામાં આવે તો દરેક પ્રકારના કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય. તો વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાર્થી જયારે નબળો પડતો હોય ત્યારે આ ઉપાસના એને ખૂબ જ સારો લાભ કરાવડાવે છે. ગણપતિ દાદાની પૂજા કરવાથી ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. માનસિક શાંતિ જેને જોઈતી હોય એના માટે પણ ભગવાન ગણપતિની ઉપાસના કરવાથી સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. હવે ગણપતિ દાદાની જયારે પૂજા કરવાની હોય ત્યારે સામાન્ય રીતે મોદક પ્રિય મુદ મંગલ દાતા, ભગવાનને મોદક કહેતા લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે. અને લાડુની અંદર 3 વસ્તુનો ઉપયોગ કરીએ છીએ આપણે. એક ગોળનો ઉપયોગ કરીએ છીએ, એક ઘઉંનો ઉપયોગ કરીએ છીએ અને ઘીનો ઉપયોગ કરીએ છીએ. તો ઘી, ગોળ અને ઘઉંમાંથી બનાવેલો લાડુ ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે બુધવારના દિવસે ધરાવવામાં આવે. ખાસ કરી મહારાષ્ટ્રની અંદર અને આજુબાજુના ભાગમાં, મહારાષ્ટ્રમાં તમે જ્યાં ગણપતિ દાદાની વિશેષ પૂજા થાય છે ત્યાં ચોખાના લાડુ બનાવવામાં, ચોખાના લોટમાંથી લાડુ બનાવવામાં આવે છે. અને એ પણ માં સરસ્વતીની કામનાઓની સિદ્ધિ માટે, સરસ્વતીના આશીર્વાદ માટે આપણે ચોખાના લોટમાંથી પણ લાડુ બનાવતા હોઈએ છીએ. પણ એમાં તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરો છો.
તો આ ભગવાન ગણપતિને હંમેશા પ્રિય થવા માટે આ વસ્તુનું જો આપણે ઉપાસનાપૂર્વક કાર્ય કરીએ તો આપણને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. એક વસ્તુ આ હંમેશા સારા મુહૂર્તની અંદર કોઈ પણ મંત્ર જાપની શરૂઆત જે કરે છે અને એનું જે ભગવાન ગણપતિ દાદાનો અભિષેક કરેલું જળ જો બાળકને પીવડાવવામાં આવે છે તો એ બાળક તેજસ્વી બને છે, બાળક હોશિયાર બને છે, બાળકની અંદર એક નવી વિદ્વતા ખીલે છે, જેના કારણે એની યાદ શક્તિ તીવ્ર બને છે. તો આ સરસ્વતીની ઉપાસનામાં ભગવાન ગણપતિની પૂજા આ રીતે થવી જોઈએ. ગણપતિની સ્થાપના જયારે કરવાની હોય ત્યારે સામાન્ય લાલ આસનનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, અંત ઉપર ઘઉંનું મંડળ પાથરતા હોઈએ છીએ, સરસ મજાનો ઘીનો દીવો કરતા હોઈએ છીએ, સુવાસિત જગ્યા બને એના માટે અગરબત્તી કરતા હોઈએ છીએ, અલગ અલગ પ્રકારના ઔષધો દ્વારા ભગવાન ગણપતિની આરાધના કરતા હોઈએ છીએ. તો અહીંયા ભગવાન ગણપતિની આરાધના કરવામાં જે દૂબ છે, જે ધરો કહીએ છીએ આપણે, એ ધરોનો અર્ક બનાવવામાં આવે. ધરોનો અર્ક બનાવી અને સરસ મજાને એને ગાળી અને બાકીના કૂચા બહાર નાખીને એનું જે જળ તૈયાર થાય છે એ આપણા અભિષેકના જળ સાથે દૂધ, જળ અને આ ધરોનું આ જળ આ ત્રણ મિશ્ર કરી અને ભગવાન ગણપતિને જો અભિષેક કરવામાં આવે અને સંકટનાશન ગણેશ સ્તોત્ર જેને આપણે કહીએ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્ત્યા વાસસ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધે, તો આ મંત્ર ભગવાન ગણપતિના 12 નામનું સ્તોત્ર પારાયણ છે. તો આ પારાયણની ઉપાસના જે કરે છે એના બાળકો હંમેશા તેજસ્વી બને છે. ખાસ કરી માતા પિતાએ ધ્યાનમાં રાખવાની. માતાએ તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે બુધવારના દિવસે સવારમાં આ પ્રમાણે ભગવાન ગણપતિની ઉપાસના કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. અને બીજું તમને એક વસ્તુ કહું, ઘણી વખત બાળકો ક્રોધી બહુ થાય છે ગર્ભ સંસ્કારથી માંડી અને જેમ જેમ બાળકનો ગર્ભમાં વિકાસ થતો જાય એમ એમ માતાના સારા અને માતાના ખરાબ ગુણો એ બાળકમાં આવતા જતા હોય છે. અને જયારે બાળક જન્મે ત્યારે અમુક જો 1-1.5 વર્ષનું છોકરું હોય છતાં અતિ ક્રોધિત હોય છે, વાસણો પછાડે, હાથમાં આવેલી વસ્તુઓ પછાડે. મા બાપ કે 2-2.5 વર્ષ હજી થયા છે, હજી તો એની ઉંમર નથી થઈ, પણ છતાં એના પ્રભાવના જે ગુણો જે છે એના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા છે. તો આવા સમયે આવા કોઈ પણ પ્રકારના અવગુણ જેને કહી શકાય જે બાળકના વિદ્યા પ્રાપ્તિમાં અવરોધ કરતા હોય તો એવા સમયે પણ આપ જે મેં આપને પ્રયોગ બતાવ્યો એ પ્રયોગ ખૂબ જ સટીક પ્રયોગ છે. જેમાં જે ધૂપ કહેવાય તો આ ધૂપ એટલે ધરોનો અર્ક બનાવી અને ભગવાન ગણપતિને જો ચડાવવામાં આવે તો વિદ્યાદી દેવી માં સરસ્વતી પર પ્રસન્ન થાય. સૂર્ય અને બુધ કુંડળીની અંદર પાવરફુલ જયારે હોય ત્યારે આ પ્રયોગ તો વિશેષ ફળદાયી બને છે. પણ બુધ જયારે સૂર્યથી પાછળ પડતો હોય ત્યારે તો આ મા બાપને માટે અક્ષીર ગણાય છે પોતાના સંતાનોના અભ્યાસની સફળતા માટે. જય ગણેશ.